રાજકોટ લોહાણા મહાજન દ્વારા ભાગવત સપ્તાહનું ભવ્ય દિવ્ય અલૌકિક આયોજન કરાયું ત્યારે સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદાના શાસને રાજકોટના વિશાળ રેસક્રોસ મેદાન ખાતે ચૈત્ર નવરાત્રી તારીખ 30 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન યોજાશે। રાજકોટ લોહાણા મહાજન દ્વારા ભાગવત સપ્તાહનું ભવ્ય અલૌકિક આયોજન કરાયું ત્યારે સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદાના શાસને રાજકોટના વિશાળ રેસ ક્રોસ મેદાન ખાતે ચૈત્ર નવરાત્રી તારીખ 30 માર્ચથી 5 એપ્રિલ 2025 દરમિયાન સામાજિક સેવાકીય આયોજન કરાશે। ત્યારે દરરોજ બપોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધી કથા શ્રવણ બાદ હજારો ભાવિકો પ્રસાદ લેશે। ત્યારે દરરોજ ભાવિકો, વૈષ્ણવો, સનાતનીઓ અને કૃષ્ણમય બનીને પુણ્યનું ભાથું બાંધશે। ત્યારે દરરોજ તારીખ 30 માર્ચથી રવિવારના રોજ બપોરે 2 વાગે વિરાણી હાઈસ્કૂલના મેદાનથી શોભાયાત્રા શરૂ થઈને સરદારનગર મેઇન રોડ, યાક્ષિક રોડ થઈને રેસ ક્રોસ મેદાન ખાતે પવિત્ર પોથી યાત્રાનું સમાપન થશે। ત્યારે શ્રી રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, વામન મહોત્સવ તેમજ રસહિતના તમામ ઉત્સવો પામધૂમથી ઉજવાશે। ત્યારે લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારુ, કારોબારી પ્રમુખ ડોક્ટર નિશાંતભાઈ ચોટાઈ સહિતના ટ્રસ્ટીની ટીમે ભારે જહેમત ઉઠાવી। 2025 શનિવાર સુધી પૂજ્ય જિગ્નેશ દાદાના શાસને એક બહુ આપ જોઈ રહ્યા છો એક વિશાળ આયોજન કરી રહ્યું છે રાજકોટ લોહાણા મહાજન। ત્યારે આપ સૌ પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાનું હાર્દિક સ્વાગત અને સન્માન કરું। રાજકોટમાં 3 વર્ષ પહેલા જે રીતે રામકથાનું આયોજન થયું એનાથી પણ સવિશેષ આયોજન શ્રીમદ ભાગવત સપ્તાહ અને 108 પોથીજીનું આયોજન છે। 108 પોથીજીના દર્શન થશે। સમય બપોરે 3 વાગે કથા સ્ટાર્ટ થશે, 7 વાગે સમાપન થશે અને 7:30 વાગ્યાથી પાછળના ડોમમાં એટલે કે નેક્સ્ટ ડોમમાં 2 ડોમ છોડીને ત્યાં પ્રસાદ ઘર છે, ત્યાં બધાને પ્રસાદ આપવામાં આવશે। રોજ રાત્રે પોસિબલ નથી એટલે 31, પહેલી, બીજી અને ત્રીજી એમ 4 દિવસ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન છે। એ રાત્રે 9 વાગ્યાથી લઈ અને રાત્રે 11:30 સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે। રાજકોટની તમામ જનતાને રાજકોટ લોહાણા મહાજન માત્ર આયોજક છે। રાજકોટની તમામ જ્ઞાતિને, સર્વ જ્ઞાતિને અમે આમંત્રણ આપીએ છીએ કે આ કથામાં આપ સૌ જોડાવ, આપ સૌ રસપાન કરજો અને પ્રસાદ વ્યવસ્થા છે એમાં પણ વ્યવસ્થા સારી છે એટલે પાસીસનું વિતરણ થઈ ચૂક્યું છે રાજકોટ લોહાણા મહાજનની કાર્યાલયથી અને રાજકોટ લોહાણા મહાજનની મુખ્ય ઓફિસથી। અત્યાર સુધીમાં ઘણા વીઆઈપી પાસોનું વિતરણ થઈ ગયું છે। હવે અમારી પાસે પાસની ઉપલબ્ધ નથી માટે જે કોઈ આવે એને વહેલા તે પહેલાના ધોરણે બેઠક વ્યવસ્થા જાળવવાની રહેશે। તમામ બેઠક વ્યવસ્થા ખુરશી અને સોફાથી સજ્જ છે। આપ સૌ આવો અને ખૂબ કથાનો લાભ લ્યો એવું આપ સૌને પ્રાર્થના। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।